નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો માર્ચ મહિનાની અંદર જ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો, તેમજ ગુજરાત સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં ફેરફાર જોવાની હાલ પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં બનશે આવું। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગરમી માટે મોટી રાહત ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોની અંદર પ્રસરી ઠંડક। તો મિત્રો, માર્ચ મહિનાની અંદર જ મે જૂન જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો, એવામાં રાહતના સમાચાર મળી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોના તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવાનું અહેવાલો મળી રહ્યા છે, તેમજ 42 ડિગ્રીથી લઈને 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો, એટલે કે 38 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું। આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્ર સાથેના અલગ અલગ ભાગોની અંદર અમુક અંશે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, જે હાલ સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે। તેમજ અરબી સમુદ્ર અંદર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવાનું અહેવાલો મળી રહ્યા છે, તેમજ પવનની ગતિની આપણે વાત કરીએ તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ જોવા મળ્યા હતા। આ ઉપરાંત આગામી 2 થી 3 દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો અમુક વિસ્તારોની અંદર કમોસમી માવઠું જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 16 થી લઈને 19 માર્ચ દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોની અંદર અમુક અંશે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે ગુજરાત સહિત દેશભરમાં ગરમીમાં મળેલી આ રાહત જે છે એ અમુક અંશે તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે, જેની અસરના ભાગરૂપે આપણે વાત કરીએ તો ગુજરાત સહિત અલગ અલગ ભાગોની અંદર તાપમાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તેમજ વાતાવરણમાં આવેલા પલટાના કારણે અમુક અંશે વાતાવરણમાં અને તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।